તો કેમ છો મિત્રો, હું છું મેયર મયુને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરવું જોઈએ અથવા બાઇંગ કરવું કે સેલિંગ કરવું. બેંક નિફ્ટીમાં બાઇંગ આવી શકે કે સેલિંગ આવી શકે, તો જોઈએ આપણે. જેમ કે તમે જોઈ શકો છો તમારી સામે બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન છે મારી સ્ક્રીન ઉપર, જેમાં તમને મેં બેંક નિફ્ટીનો હાઈલો માર્ક કરેલો છે. જો જોઈ શકો છો 52,194 છે એ આજનો બેંક નિફ્ટીનો હાઈ છે અને 51,691 છે એ બેંક નિફ્ટીનો આજનો લો છે. તો જોઈએ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરવું. તો તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીનું ઓપનિંગ થયું આ જગ્યા ઉપર અને ત્યાંથી બેંક નિફ્ટી એક કેન્ડલમાં સીધી નીચે આવી અને જેમ કે મેં તમને ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં કીધું હતું કે આ ગ્રીન ઝોન જે છે એ આપણો બાઇંગ ઝોન તરીકે કામ કરી શકે છે અને તમે જોઈ શકો છો આજે કામ પણ કર્યું છે અને આપણો બાઇંગ ઝોન બ્રેકડાઉન થયો હતો પણ ખાલી 50 થી 60 પોઈન્ટ માટે નીચે આવ્યું અને ત્યાંથી બેંક નિફ્ટી ઉપર આવી અને આખો દિવસ સાઇડવેઝ રહી અને લગભગ 1:30-2 વાગ્યા આસપાસ બેંક નિફ્ટીમાં કોલ સાઇડ મોમેન્ટમ આવી. પણ આપણે સવારના સમયે જ તે આપણે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરીએ છીએ, એટલા માટે આજે આપણે કોઈ પણ ટ્રેડ નથી કર્યો. તો ચાલો જોઈએ કે આવતીકાલે કેવી રીતે કામ કરવું. તો તમે જોઈ શકો છો કે જેમ કાલનું એનાલિસિસ હતું એમ જ આજનું એનાલિસિસ છે, સેમ છે, કાંઈ બહુ ઝાઝો ફરક નથી. જેમ કે તમે જોઈ શકો છો 52,194 આજનો હાઈ છે અને 51,691 આજનો લો છે. તો આપણે જેમ કે બેંક માર્કેટ મને બુલિશ લાગે છે, મજબૂત લાગે છે. ગઈકાલે એનાલિસિસના વિડીયોમાં જેમ કે મેં કીધું હતું કે નીચે બ્રેકડાઉન થવાનો પ્રશ્ન બહુ ઓછો છે અને પુટ સાઇડ ટ્રેડ કરવાનો પ્રશ્ન પણ બહુ ઓછો છે, પણ આ રેન્જમાં આપણે કામ નહીં કરીએ, બરાબર, એમ પણ કીધું હતું. અને માર્કેટ આ રેન્જમાં જે આજનો હાઈ છે 52,194, તો ગઈકાલનો હાઈ આની આજુબાજુમાં જ હતો, કાંઈ બહુ ઝાઝો ફરક નહોતો. તો એની માટે હવે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું છે જોઈએ. તો આવતીકાલે આપણે જે 52,194 જે આજનો હાઈ છે એ હાઈનું બ્રેકઆઉટ આવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. પ્રોપર બ્રેકઆઉટ આવે તો જ આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું અને એ ટ્રેડનો આપણો ટાર્ગેટ રહેશે 52,494 આસપાસ. 52,494 આસપાસ રહેશે. આ પુટ સાઇડ ક્યારે ટ્રેડ કરવો, તો પુટ સાઇડ આપણે ત્યારે ટ્રેડ કરશું 51,691નું બ્રેકડાઉન આવે છે, પ્રોપર બ્રેકડાઉન આવે છે ત્યારે આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. આ રેન્જમાં આપણે ટ્રેડ નહીં કરીએ. હા, જો બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થઈ જાય છે આ જ રેન્જમાં તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી ઉપર આવે. 51,691 છે, ત્યાંથી રિજેક્શન લઈને અને નેગેટિવ ચાર્ટ પેટર્ન બનાવે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. જો એવું ન બને ને માર્કેટ અહીંથી કન્ટિન્યુ રાખે એનો ટ્રેન્ડ તો આપણે આ ઝોનમાં ટ્રેડ નહીં કરવી. જ્યાં સુધી આનું બ્રેકઆઉટ ન આવી જાય ત્યાં સુધી આપણે કોલ સાઇડ ટ્રેડ નહીં કરવી. હા, બેંક નિફ્ટી આ થઈ ગયું આપણું ગેપ ડાઉન. જો બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થાય છે અને ફ્લેટ ઓપન થાય ને આ જ રેન્જમાં બેંક નિફ્ટી હાલ્યા કરે છે તો આપણે ટ્રેડ નથી કરવાનો. આપણે ટ્રેડ ક્યારે કરશું, જો બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થાય છે અને પ્રોપર બ્રેકઆઉટ આપે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું અને આપણે એમાં છેલ્લો ટાર્ગેટ આપણો રહેશે 52,493. આ થઈ ગયું આપણું ફ્લેટ ઓપનિંગ. હવે બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થાય છે, આ રેન્જમાં ઓપન થઈ જાય છે બેંક નિફ્ટી આ રેન્જમાં 52,493 રેન્જમાં, તો આપણે અહીંયાથી પુટ સાઇડ ટ્રેડ કરશું. કોલ સાઇડ ટ્રેડ બને ત્યાં સુધી નહીં કર્યું, કારણ કે આ રેડ ઝોન જે છે એ રેડ ઝોન એક સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. તો બેંક નિફ્ટી જો આ રેન્જમાં ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી એક નેગેટિવ ચાર્ટ પેટર્ન બનાવે, કેન્ડલસ્ટિક પેટર્ન નેગેટિવ બનાવે અને 52,493નું પ્રોપર બ્રેકડાઉન આવે એટલે આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું અને આપણો ટાર્ગેટ રહેશે 52,194. આ થઈ ગયો આપણું ગેપ અપ. તો મિત્રો મેં તમને ત્રણેય સિનારીઓ સમજાવી દીધા છે, ગેપ ડાઉન અને ફ્લેટ ઓપનિંગ અને ગેપ અપ ઓપનિંગ. તો ચાલો જોઈએ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં શું થઈ શકે છે, કઈ જગ્યાએ બેંક નિફ્ટીનું ઓપનિંગ આવે છે અને કેવી રીતે આપણને ટ્રેડ મળી શકે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો અને મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે મારો વિડીયો શેર કરો. થેન્ક યુ.